વિવાદિત બનેલ ભંગાર હરાજીના મુદ્દે એમ કોલસાવડા એજન્સી દ્વારા ₹51,50,000 રોકડા નગરપાલિકાના માજી પ્રમુખ મહેશભાઈ કાછા પટેલ તેમજ કારોબારી ચેરમેન બીજલ ભરવાડ, સભ્ય અક્ષર પટેલ તેમજ એકાઉન્ટન્ટને રૂબરૂમાં રોકડા આપેલ હોવાનો લેખિત ખુલાસો આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીને રજૂ કરતા ચકચાર। આમોદ નગરપાલિકા દ્વારા પાલિકાના ભંગારના સામાનની હરાજી કરવામાં આવી હતી, જેમાં પાલિકાના ભંગારના વજન પાવતી પ્રમાણે ₹5,50,000 રકમની આવક થયેલ હતી, જે પૈકી હજુ સુધી ₹1,50,000 પાલિકામાં જમા થયા નથી, જેના કારણે ગત સામાન્ય સભાના એજન્ડા ઉપર લેતા અપક્ષ દ્વારા મીટિંગમાં ઓહાપોહ થયેલ અને મુખ્ય અધિકારીને ફોજદારી ગુનો દાખલ કરવા જણાવેલ હતું। જ્યારે એમ કોલસાવાડા એજન્સીએ આમોદ નગરપાલિકા દ્વારા પાલિકાના ભંગાના સામાનની કિંમત લાગેલ ટેન્ડર પ્રમાણે વજનથી 5.50 લાખની રકમ થયેલ હતી, તેમાંથી એજન્સી દ્વારા તારીખ 11 મે 2023ના રોજ 3.60 લાખ જ ઓનલાઈન પાલિકાના ખાતામાં જમા કરાવ્યા હતા, પરંતુ બાકીની રકમ હજુ સુધી જમા કરાવવામાં આવી નથી, જે બાબતે વિપક્ષે પ્રાદેશિક નિયામક તેમજ વિજિલન્સ કમિશનરને લેખિત રજૂઆત કરેલ છે, જે અનુસંધાને એમ કોલસાવાડાએ 14મી માર્ચના રોજ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીને સંબોધી ભંગાની હરાજી બાબતે ખુલાસો કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે ₹3,60,933 ઓનલાઈન જમા કરાવ્યા હતા, જ્યારે બાકીના ₹1,50,000 રોકડા તત્કાલીન પ્રમુખ મહેશભાઈ ધુડાભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડને, આમોદ પાલિકા સદસ્ય અક્ષર પટેલ, નગરપાલિકાના ઇજનેર તથા એકાઉન્ટન્ટની હાજરીમાં જમા કરાવ્યા હતા, જે ₹1,50,000 જમા કરાવ્યા ત્યારે રસીદ બાદમાં આપીશું તેમ કહેવાથી આજ સુધી રસીદ આપવામાં આવી નથી। જો કે એજન્સીએ કઈ તારીખે રોકડા ₹1,50,000 જમા કરાવ્યા તેનો ઉલ્લેખ કરાયો નથી, જેથી પ્રશ્ન ઊભો થયેલ છે કે આમોદ પાલિકાના ભંગાની હરાજીના રૂપિયા કોણ લઈ ગયું તે આમોદ નગરમાં ચર્ચાનો પ્રશ્ન બન્યો છે। રિપોર્ટર સફીક બાપુ, આમોદ। 1/12/2023ના રોજ આમોદ કારોબારી સમિતિની મિટિંગ હતી, તેમાં ઠરાવ નંબર 3થી નગરપાલિકાના ભૂગર્ભ ગટર યોજનાના કર્મચારી લેવા બાબતની હતી। તેની માટે આ નગરપાલિકાના કર્મચારી જે લીધેલ છે તેની કોઈ દૈનિક પેપર કે કોઈ જાહેર નોટિસ બોર્ડ પર કોઈ જાહેરાત આપ્યા વિના લીધેલ છે, ડાયરેક્ટ ઠરાવ કરીને, ને ઠરાવની અંદર પર્ટિક્યુલર નામ જોગ ઠરાવ આજ દિન સુધી થાય ના, પણ આ લોકોએ કર્મચારી લેવાની નિમણૂક તો સત્તા આપેલી હતી, પણ સત્તાના જોરે આ લોકોએ એક અરજી લઈ અને એમના અંગત જે માણસ હતો તેમના માણસને લઈ લીધેલ છે, અને એ બાબતે અગાઉ જે માણસ લીધેલ હતો તે પણ જે આમોદ નગરપાલિકાના કર્મચારી 2 ટાઈમ મોટર ચાલુ કરવા જતા હતા, પણ આ સ્પેશિયલ જે માણસ જે લીધેલો છે તે પોતાના લાભ માટે લીધેલ છે, અને જે માણસ લીધેલ છે તે ITI થયેલ છે। હવે આ મહેકમની અંદર કેડર જે બતાવેલી છે ભૂગર્ભ ગટર યોજનાની તે ખરેખર ઇલેક્ટ્રિશિયન માણસ જોઈએ, કારણ કે ત્યાં 10 HP ને 7 HPની મોટર આવેલી છે, પેનલ બોર્ડ આવેલી છે। હવે ફિટર માણસ ને ઇલેક્ટ્રિશિયન માણસનો કોઈ ડિફરન્સ નહીં, ને ફિટરનું સર્ટિફિકેટ આપીને આ માણસે લીધેલ તે બાબત અમે કાલે ચીફ ઓફિસરને લેખિત આપેલ છે। ચીફ ઓફિસરે એવું કીધું કે આગળની કાર્યવાહી કરીશ, તમે લેખિત આપો, એટલે પગાર મળેલ છે કે નહીં મળેલ એ ખબર નથી, પણ પગાર બિલ બનાવેલું એટલે કાલે અમને લેખિત આપેલ હતી। આમોદ નગરપાલિકા સદસ્યશ્રી અને વિપક્ષના નેતા છું। આમોદ નગરપાલિકાની 5/3/2024ના રોજ જે સામાન્ય સભા રાખેલ હતી તેનો આજ દિન સુધી એજન્ડા પોસ્ટલી લખવામાં આવ્યું નથી। વારંવાર માગવા છતાં મને આજે નહીં કાલે ને પરમેશ્વર આપવામાં આવશે એવું કહે છે। ભાઈ, એજન્ડાની અંદર જે ભંગાર અંગેનો મુદ્દો હતો એ તમારે શું નક્કી થયું અને ઠરાવમાં શું લખાયું એ વિશે? હા, એજન્ડામાં જે 3 નંબરનો મુદ્દો હતો ભંગારનો, એમાં અમે બધાએ ભેગા થઈને ચીફ ઓફિસરને સત્તા આપી હતી। એટલે કેવી સત્તા આપેલી? એટલે કાયદાકીય રીતે જે બી બનતું હોય તે તમામ સત્તા અમે ચીફ ઓફિસરને આપેલી।